નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજાયાન નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચથાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 11મો અધિકાર નિશ્ચય પરમ આવશ્યક અધિકાર, એની ગાથા 142નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. હું ગાથામાં એમ કહ્યું કે જે વશ નથી તે અવશ છે અને અવશનું કર્મ તે આવશ્યક છે એમ જાણવું, અને તે અશરીર થવાની યુક્તિ છે, તે શરીર રહિત થવાનો ઉપાય છે અને તેનાથી જીવ અશરીરી થાય છે, આવી નિરુક્તિ છે. આ ગાથાનો અર્થ, ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. શ્રી સંસ આજે લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, એના પાના નંબર 803. ગુરુદેવે આ ગાથાને સમજાવતા ઘણી વાત સમજાવી, ઘણી પ્રયોજનભૂત વાત સમજાવી. દેહાદી પરનું હું કરી શકું કે પરની વ્યવસ્થા મારે આધીન છે, આ બધી જે માન્યતા છે તે વિપરીત માન્યતા છે. એ વાત તો આપણે જાણતા હતા, પણ ગુરુદેવે અહીંયા એને એમ કહ્યું કે એ તો પોતાના જ્ઞાતા સ્વરૂપની હિંસા છે. આવી માન્યતા કરતા તો પોતાના જ્ઞાતા સ્વરૂપની હિંસા થઈ જાય છે. બહુ મહત્વની વાત કરી દીધી. વિભાવ ભાવે થતા માત્ર કર્મનો બંધ થાય એટલું નહીં, પરંતુ પોતે સ્વભાવ ભાવની હિંસા કરી રહ્યો છે. એટલે કે એ ખરેખર જિનેશ્વર કથિત જૈન ધર્મમાં જ નથી. કેમ કે જૈન ધર્મને તો અહિંસા પરમો ધર્મ કહ્યું, અને અહિંસા તો પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વભાવની અહિંસા હોય, એની દયા હોય. તો એની હિંસા કરે છે તો એ જૈન ક્યાંથી કરે? બહુ હૃદયને સ્પર્શી જાય એવી વાત કરી. અને બીજી પણ પ્રયોજનભૂત વાત ગુરુદેવે ઘણી કરી. કઈ રીતે એ અજ્ઞાનવશ હતો અને હવે એ જ્યારે મુનિની મુખ્યતાથી વાત કરી છે, છતાં પણ સમ્યક દ્રષ્ટિને પણ એ લાગુ પડે છે કે જ્યારે હવે એ પોતાના સ્વભાવનો નિર્ણય કરે છે, નક્કી કરે છે કે પોતે નિત્યાનંદ પૂર્ણ છે, ભેદ છે, અને એવી પ્રતીતિ કરે, અને એમ પ્રતીતિ કરીને એટલે કે સવિકલ્પ શ્રદ્ધા કરીને એ અંતર્મુખ દ્રષ્ટિ કરે, ત્યારે એને અનુભવ થાય. અને પછી તો એ એવી જ રીતે ફરીથી પુરુષાર્થ કરે છે તો સ્વરૂપમાં સ્થિરતા કરે છે. અને આવી સ્થિરતા કરનાર છે તે યોગી છે. એ યોગી છે, એ સ્વતંત્ર છે, તે સુખી છે. એ વાત પણ કરી. તે પછીથી એક સરસ વાત આવી કે જીન યોગી પરથી ઉપેક્ષા કરે છે અને સ્વમાં એકાગ્રતા કરે છે. જો પરથી ઉપેક્ષા કરે છે એટલે પરનો તિરસ્કાર કરે છે એમ નહીં, પરંતુ પરને પોતે માત્ર જ્ઞેય તરીકે જાણે છે. એ પોતાના જ્ઞાનનું જ્ઞેય છે, એથી વિશેષ કાંઈ નથી. અને હવે એ જ્ઞેય જે પોતાના જ્ઞાન રૂપી અરીસામાં પ્રતિબિંબિત થાય છે, તો એનું હવે લક્ષ્ય કરતા નથી. એ પોતાની જ્ઞેય તરીકે પોતાના જ્ઞાનમાં દેખાય છે, તો
તો એને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે, એથી વિશેષ એમાં કોઈ રુચિ કરતા નથી, એમાં કોઈ રીતે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતા નથી. એટલે સહજ વિતરાગતાની સાથે સહજ એવી જગત પ્રત્યેની ઉદાસીનતા પણ વર્તે છે. પોતે પોતાના આત્માનો અનુભવ કર્યો છે અને જે વિતરાગી પરિણામ થયા છે એ પછીની જે દશા છે એ સાધકની દશા છે. અને અહીંયા તો મુનિની મુખ્યતાથી વાત કરી છે. તો એવી દશાની અંદર એમને સ્વદ્રવ્યનું આલંબન રહે છે અને જેટલા અંશે સ્વદ્રવ્યનું આલંબન છે એટલી એમને નિર્વિકલ્પ શાંતિ પણ થાય છે. એટલે એ તો સ્વમાં એકાગ્રતા કરી અને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાને અનુભવે છે, વિતરાગી પરિણામ કરે છે. અને જ્યારે એ સ્વવિકલ્પ દશામાં છે ત્યારે પણ એમને સ્વદ્રવ્યનું જ આલંબન છે અને જેટલા અંશે એ આલંબન છે તેટલી શાંતિ છે, તેટલો ધર્મ છે. એમ એ આવશ્યક ક્રિયા કરી રહ્યા છે. જે સ્વને વશ થયા છે એ આ રીતે પરની ઉપેક્ષા કરે છે, એને ગણકારતા નથી, એને ગૌણ કરી દે છે. એ માત્ર જ્ઞેય છે અને પોતાનું સ્વતત્વ છે તે જ ઉપાદેય છે. એમાં જ એ રમણતા કરે છે, એકાગ્રતા કરે છે. એટલે સ્વને વશ વર્તતા એવા મુનિઓને આવશ્યક કર્મ હોય છે. અને એ પછીથી છેલ્લી 2 લીટીમાં ગુરુદેવે એમ કહ્યું કે દયા, દાન, પૂજા, ભક્તિના રાગમાં જેટલું એકાગ્ર થાય તે આર્ત ધ્યાન છે. જો દયા, દાન, પૂજા, ભક્તિનો ભાવ તો સાધક જીવને હોય જ છે. સ્વરૂપમાં એકાગ્રતા નથી કરી શકતો તો બહારમાં છે ત્યારે એને એવા શુભ ભાવ આવે જ છે. અને એના શુભ ભાવ છે મિથ્યા દ્રષ્ટિના શુભ ભાવ કરતા અસંખ્યાત ગુણા ઉત્કૃષ્ટ ભાવ છે. મિથ્યા દ્રષ્ટિને તો એવા ઉત્કૃષ્ટ શુભ ભાવ હોતાય નથી. જે પોતાના સ્વરૂપને જાણતો નથી, કે પ્રભુના સ્વરૂપને જાણતો નથી, એટલે પ્રભુના પુરુષાર્થને જાણતો નથી, તો જીનેશ્વર પરમેશ્વર તરફ એને શુભ ભાવ છે એ શુભ ભાવમાં કાંઈ વિશેષતા નથી. પરંતુ જે સમ્યક દ્રષ્ટિ છે એવો સમ્યક દ્રષ્ટિ પોતાના સ્વરૂપને જાણે છે, એનો અનુભવ એને કર્યો છે અને સ્વરૂપમાં પૂર્ણપણે સ્થિરતા નથી કરી શકતો, ત્યારે એને એવા જેમણે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી છે એવા દિનેશ્વર ભગવાન પ્રત્યે જે શુભ ભાવ વર્તે છે, જે અહોભાવ વર્તે છે, એની તો શું વાત થાય. એટલે એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ તો મુનિઓને પણ હોય છે. અને અહીંયા કહે છે કે આર્ત ધ્યાન છે, પ્રભુ એમાં સમજવાનું છે. મુનિઓને પણ એવા શુભ ભાવ હોય, શ્રાવકોને પણ 4થા 5મા ગુણસ્થાનની દશાની અંદર 5મા ગુણસ્થાને શ્રાવક છે તો એને પણ એવા શુભ ભાવ હોય છે. અતિ ઉત્સાહ હોય છે, ધર્મ પ્રત્યેનો ખૂબ જ ઉત્સાહપૂર્વકનો ભાવ હોય છે. સંવેગ હોય છે. સંવેગ એટલે ધર્મ પ્રત્યેની રુચિ અને ઉત્સાહ, ખૂબ ઉત્સાહ હોય. ધર્મના કાર્યમાં ખૂબ ઉત્સાહ હોય. સમ્યક દ્રષ્ટિને પ્રશમ, સંવેગ, નિર્વેદ આ તો લક્ષણો છે. તો અહીંયા એમ કેમ કહ્યું, અહીંયા આર્ત ધ્યાન કેમ કહ્યું? ખૂબ સમજવાનું છે, શાંતિથી સમજવાનું છે. ગુરુદેવનો કહેવાનો આશય એવો છે કે આ જે બધા શુભ ભાવ કયા, દયા, દાન, પૂજા, ભક્તિ, એ બધા શુભ ભાવ છે તો એનો રાગ, અને એ રાગમાં જેટલો એકાગ્ર થાય તે આર્ત ધ્યાન છે. રાગમાં એકાગ્ર થાય, રાગને એ મુખ્ય કરીને એમાં એકાગ્રતા કરે એ આર્ત ધ્યાન છે. મુનિની અપેક્ષાથી વાત ચાલે છે એટલે કહેવાનો અર્થ એવો છે કે 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં મુનિને આવા શુભ ભાવ આવે છે તો એ દશાને પ્રમત દશા શાસ્ત્રમાં કહેવામાં આવી છે. પ્રમત એટલે પ્રમાદ સહિત. તો મુનિને પ્રમાદ શું છે? મુનિને પ્રમાદ તો એટલો જ છે કે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈને પોતે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવીને આવા શુભ ભાવ કરે છે તો એ પોતાના પુરુષાર્થની નબળાઈ છે અને એ પ્રમાદ છે.
અને હવે આવા પ્રમાદમાં જો એ એકાગ્ર થાય એટલે એમાં રુચિ કરે, એમાં જ વ્યસ્ત રહે, શુભ ભાવમાં જ એ વ્યસ્ત રહે, એટલે એ રાગમાં જેટલી એકાગ્રતા કરે છે એ એમને માટે તો પુરુષાર્થથી વિરુદ્ધ ભાવ છે. પોતાના પુરુષાર્થની નબળાઈ છે એટલું જ નહીં, પરંતુ સ્વભાવ ભાવની એમાં હિંસા થતી એમને તો સ્પષ્ટ જણાય છે. એટલે એમને એવા આર્ત ધ્યાનો છે, કરે રે હું મારા સ્વભાવ ભાવથી ચ્યુત થઈને અહીંયા બારમાં આ ભાવે રહ્યો છું, શું ભાવે રહ્યા છે, છતાં પણ એમ થાય છે કરે મને આ શોભે નહીં, હું મારા સ્વભાવ ભાવે જ હોવો જોઈતો હતો. એટલે જે એમાં રાગ કરે છે એને તો ગુરુદેવ કહે છે કે એને તો આર્ત ધ્યાન છે. એમાં રાગ હોય નહીં, શુભ ભાવમાં રાગ હોય નહીં. પ્રભુ શુભ ભાવ આવ્યો છે તો એના એ તો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય, એના સ્વામી થાય નહીં, એમાં ઈષ્ટ બુદ્ધિ સ્થાપે નહીં કે સારો છે, એ કરવા લાયક છે, એથી મને લાભ છે, એવી ઈષ્ટ બુદ્ધિ પણ એમાં હોય નહીં. એટલે આજે દયા દાન પૂજા ભક્તિ ના રાગમાં જેટલો એકાગ્ર થાય તે આર્ત ધ્યાન છે. એમ નથી કેવું કે દયા દાન પૂજા ભક્તિ છે તે ન હોય, એમ નથી કેવું. એવો સ્વભાવ હોય છે પણ એમાં એને રાગ નથી હોતો. એ શીઘ્ર એને છોડીને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. એટલે આ આર્ત ધ્યાનની વાત આ અપેક્ષાથી કરવામાં આવી છે. વળી પણ ગુરુદેવ આગળ કહે છે, શુભાવની વાત છે એટલે કહે છે કે જે ભાવથી તીર્થંકર નામ કર્મનો બંધ થાય, જે શુભ ભાવથી તીર્થંકર નામ કર્મનો બંધ થાય. તીર્થંકર નામ કર્મ એ કર્મ છે, નામ કર્મ, જેને કારણે એવું શરીર વગેરે પ્રાપ્ત થાય છે, નામ કર્મ છે. એટલે તીર્થંકર નામ કર્મનો બંધ થાય તો તે નિશ્ચયથી આર્ત ધ્યાન છે. કેમ કે આશ્રવ તે ધર્મ ધ્યાનથી વિપરીત કાર્ય છે. જો તીર્થંકર નામ કર્મ, કોઈ પણ નામ કર્મની પ્રકૃતિ છે તો એ બધી નામ કર્મની પ્રકૃતિ બંધાય તો એ પૂર્વે એને એવા જ ભાવ છે અને એવો ભાવબંધ છે, આશ્રવ છે, અને પછી એવા કારણે રજકણો છે તે એ રૂપે બંધાય છે. એટલે આ તો આશ્રવ ને કારણે થયું છે, અને આશ્રવ છે એ તો ધર્મ ધ્યાનથી વિપરીત કાર્ય છે. આશ્રવ અને બંધથી વિપરીત પોતે સંવર અને નેજરા સહિત હોવો જોઈતો હતો. એના સ્થાને એ આશ્રવ અને બંધ સહિત થાય તો એ આશ્રવ અને બંધ નું જે કારણ છે એવો એ ભાવ છે, એ ભાવને પણ અહીંયા આર્ત ધ્યાન કહી દીધો. જે ભાવથી તીર્થંકર નામ કર્મનો બંધ થાય તે નિશ્ચયથી આર્ત ધ્યાન છે. કેમ કે તે આશ્રવ તે ધર્મ ધ્યાનથી વિપરીત કાર્ય છે. બીજી પણ વાત સાથે એક સ્પષ્ટ કરી દઈએ. કેટલાકના અંતરમાં એમ હોય છે કે તીર્થંકર નામ કર્મ બંધાય માટે એ તીર્થંકર થાય છે. પ્રભુ એમ નથી. તીર્થંકર પણ એ તો પરમ વિતરાગી દશા છે. તીર્થના કરનારા એ સર્વજ્ઞ પરમેશ્વર એવી દશાને જયારે પ્રગટ કરે છે, કેવળ જ્ઞાન થાય છે ત્યારે તીર્થંકર થાય છે. 13મા સ્થાનની દશા છે. તો એવા જીનેશ્વર એ પોતે પોતાના અંતરંગ પુરુષાર્થ દ્વારા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. 12મા સ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે. એ બધું પોતાના અંતરંગ પુરુષાર્થ દ્વારા. ત્યાં એમને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થયું છે. શુક્લ ધ્યાન એ ધ્યાનની ઉત્કૃષ્ટ દશા છે કે જેમાં એ પોતાના સ્વરૂપમાં ખૂબ સ્થિર થઈ જાય છે. એવી એ દશાની અંદર હવે 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે અને 13મા ગુંથાને પ્રભુ ધીરેશ્વર પરમાત્મા થાય છે, તીર્થંકર થાય છે. એટલે આખો પુરુષાર્થ જે છે એ તો આત્માનો પોતાનો પુરુષાર્થ છે. એમાં પેલા કર્મ દ્વારા કાંઈ થાય છે એમ નથી. નામ કર્મ, તીર્થંકર નામ કર્મ દ્વારા એ પુરુષાર્થ નથી થતો,
પણ પુરુષાર્થ આખો સ્વલક્ષે છે. સ્વમાં સ્થિરતાને કારણે એવો પુરુષાર્થ થતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે આ કર્મની પ્રકૃતિ જે છે એના દ્વારા કઈ એ તીર્થના કરનારા સર્વજ્ઞ પરમેશ્વર થાય છે એમ નથી. એ તો સાથે રહેલું પુણ્ય છે. જેમ ખેડૂત પોતાના ખેતરમાં ઉત્તમ પ્રકારના ઘઉં વાવે છે, તો ઉત્તમ પ્રકારના ઘઉં પાકે છે તો તે સાથે એવું સારી જાતનું એવું ઘાસ પણ વિપુલ પ્રમાણમાં થાય છે. પણ એનો પુરુષાર્થ તો ઘઉં પકવવાનો હતો, અહીં ઘાસ પકવવાનો હતો નહીં. એ તો બાય પ્રોડક્ટ છે. એવી રીતે આ જે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું એ તો સુભાવને કારણે, કેમ કે પૂર્વ ભાવમાં એમણે એવું જયારે પોતાના સ્વરૂપમાં સ્થિરતા રૂપ જે ચારિત્ર પ્રગટ કર્યું, એટલે કે એવી ચારિત્રની ઉત્કૃષ્ટતા કરી, તો સાથે એવું પુણ્યનો બંધ પડ્યો કે જે દ્વારા તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય. એટલે તીર્થંકર નામ કર્મ તે કર્મ જ છે. એ કઈ કેવળ જ્ઞાન કે સર્વજ્ઞતાનું કારણ નથી. એ કર્મ છે, અને એ કર્મ છે એટલે આશ્રવ અને બંધ છે. શુદ્ભાવ છે, એવો શુદ્ભાવ થતા ભાવ બંધ થાય છે, એવા આશ્રવ અને એવા દ્રવ્ય બંધ પણ થાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જે ભાવથી તીર્થંકર નામ કર્મનો બંધ થાય તે, એટલે કે તે ભાવ નિશ્ચયથી આર્ત ધ્યાન છે. કેમ કે આશ્રવ તે ધર્મ ધ્યાનથી વિપરીત કાર્ય છે. બહુ બધા સિદ્ધાંતને ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કરી દીધા છે, ખૂબ સરસ રીતે સમજાયા છે. કે છે કે જેટલા અંશે રાગ તેટલું આર્ત ધ્યાન જ છે. જેટલા અંશે રાગ તેટલું આર્ત ધ્યાન જ છે. એ શુભભાવ હોય તો પણ આર્ત ધ્યાન છે, અશુભભાવ હોય તો પણ ધ્યાન, તે આર્ત ધ્યાન જ છે. એ ધર્મ ધ્યાન નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ જે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય છે તે રાગ છે. રાગ તે નિશ્ચયથી અધર્મ છે, ધર્મ નથી. શુભાવ છે તે ધર્મ નથી. ધર્મ તો તેને કહીએ કે જે દ્વારા પોતાની દશા ઉત્કૃષ્ટ થતી જાય, પોતાને શુદ્ધિની વૃદ્ધિ થાય, નિજરા થાય અને વિતરાગી પરિણામ થાય, એને ધર્મ કહીએ. જે મુક્તિ તરફ લઈ જાય એને ધર્મ કહીએ. જે બંધ તરફ લઈ જાય એને ધર્મ નથી કહેતા. નિશ્ચય ધર્મ ધ્યાનથી બંધન ન થાય. આ તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાઈ એટલે એ બંધન થયું, તો એ બંધન છે એ નિશ્ચય ધર્મ ધ્યાન નથી. એ શુભાવ છે. એને ક્યારેક કોઈક અપેક્ષાએ વ્યવહાર ધર્મ પણ કહેવાય, પણ એ નિશ્ચયથી ધર્મ ધ્યાન નથી. કેમ કે નિશ્ચય ધર્મ ધ્યાનથી તો બંધ ન થાય, મુક્તિ થાય, નિજરા થાય. રાગનો સર્વ પ્રકારે નિષેધ કરનાર દ્રષ્ટિ જેને વર્તે છે તેને ચારિત્રની નબળાઈનો રાગ હોય છતાં તેની ખતવણી નિશ્ચય ધર્મ ધ્યાનમાં ન કરે. મુનિઓને પણ આવો શુભભાવ હોય છે. પોતાના ઉત્કૃષ્ટ ચારિત્રમાં જે ક્ષતિ છે તે આ જ ક્ષતિ છે કે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા તો કરે છે, પણ સ્થિરતા કરીને લાંબો સમય સુધી રહી શકતા નથી. બહાર આવે છે તો એ ચારિત્રની નબળાઈ છે. અને એ વખતે એમને શુભભાવ હોય છતાં એ શુભભાવની ખતવણી નિશ્ચય ધર્મ ધ્યાનમાં ના કરે. એમ ના કહે કે આ પણ ધર્મ છે, આ પણ ધર્મ ધ્યાન છે, એમ નથી માનતા. શુભભાવ છે તે એને શુભભાવ તરીકે જાણે છે, અને શુભભાવથી નિશ્ચય ધર્મ ધ્યાન જુદું છે. એમ મુનિની તો દ્રષ્ટિ છે, સમ્યક જ્ઞાનીની પણ એવી જ દ્રષ્ટિ છે. એટલે કે એવી જ એમની માન્યતા છે, એવી જ એમની શ્રદ્ધા છે. 16 કારણ ભાવનાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે તે નિશ્ચય ધર્મ ધ્યાન નથી.
પોતે નિશ્ચય ધર્મ ધ્યાનમાં પ્રવર્તે છે એવી સમ્યક દ્રષ્ટિની દશા છે, તો ત્યારે એમને ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવ હોય છે. તો એવા 16 પ્રકાર, એવા 16 કારણ ભાવથી તીર્થંકર નામ પ્રકૃતિ બંધાય છે. પણ એ શુભ ભાવને કારણે બંધાય છે, તેથી તેને નિશ્ચય ધર્મ ધ્યાન કહેતા નથી, પણ સમ્યક દ્રષ્ટિના સદભાવના ઉપચાર વડે વ્યવહારથી ધર્મ ધ્યાન કહેલ છે. કોને ધર્મ ધ્યાન કહ્યું છે? સમ્યક દ્રષ્ટિના સદભાવના ઉપચાર વડે વ્યવહારથી એને ધર્મ ધ્યાન કહેલ છે, નિશ્ચયથી ધર્મ ધ્યાન કહેલ નથી. નિશ્ચયથી ધર્મ ધ્યાન તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ જ હોય છે. એટલે આ જે તીર્થંકર નામ પ્રકૃતિ બંધાય એવા જે શુભ ભાવ છે એ સમ્યક દ્રષ્ટિના શુભ ભાવ છે. તો એમાં સમ્યક દ્રષ્ટિના એવા શુભ ભાવને વ્યવહારથી ધર્મ ધ્યાન થયું છે. જ્યારે એને નિશ્ચય ધર્મ ધ્યાન છે ત્યારે, જો નિશ્ચય ધર્મ ધ્યાન નથી તો એને વ્યવહાર ધર્મ ધ્યાન પણ કહેતા નથી. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ છે એટલે એને નિશ્ચય ધર્મ ધ્યાન છે, અને નિશ્ચય ધર્મ ધ્યાન સાથે એવા 16 પ્રકારના ભાવ શુભ ભાવ રૂપ એ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. એ શુભ ભાવને કારણે તો એ ભાવને વ્યવહારથી ધર્મ ધ્યાન કહેલ છે. નિશ્ચયથી ધર્મ ધ્યાનથી ક્યારેય બંધ થતો નથી, કિંચિત બંધ ન થાય. એટલે કે નિયમપૂર્વક નિશ્ચયથી, એટલે નિયમપૂર્વક ધર્મ ધ્યાનથી કિંચિત બંધ ન થાય, ક્યારેય બંધ ન પડે. સમ્યક દ્રષ્ટિ જીવ કોઈ પણ પ્રકારના રાગને શ્રદ્ધામાં એ બાધક અને અધર્મ માને છે. સમ્યક દ્રષ્ટિ જીવ કોઈ પણ પ્રકારના રાગને, શુભ રાગ હોય તો એને પણ એ માને છે, છોડવા લાયક માને છે, એને કર્મબંધનું કારણ માને છે, એટલે બાધક માને છે, અને એને અધર્મ માને છે. પરને લઈને રાગ છે. રાગ પર આશ્રિત જ હોય છે. સ્વને આશ્રય તો વિતરાગી પરિણામ થાય છે, ધર્મ ધ્યાનના પરિણામ થાય છે. એટલે જે રાગ છે તે તો પરને લઈને છે. વ્યવહાર રત્નત્રયનો શુભ રાગ એ પણ પરની અપેક્ષા સહિત છે. એટલે એવો એ શુભ રાગ પણ એ ધર્મ ધ્યાન નથી. અહીંયા કહે છે કે વ્યવહાર રત્નત્રયનો શુભ રાગ મને મોક્ષ માર્ગમાં મદદ કરશે, એમ આ સમ્યક દ્રષ્ટિ જીવ ક્યારેય માનતો નથી. એને તો એ શુભ ભાવ છે માટે બંધનું કારણ જ માને છે. એને એ ધર્મ માનતો નથી, અને એને એટલે કે જે ઉપાદેય પોતાનું ત્રિકાળી શુદ્ધ તત્વ છે એની અપેક્ષાએ એને છોડવા લાયક માને છે. આવી વિતરાગી દ્રષ્ટિ અને વિતરાગી સ્થિરતામાં આત્માને જોડે તેને જીનેશ્વર દેવે કહેલ પરમ આવશ્યક કાર્ય એટલે કર્મ હોય છે, અને એ શરીર રહિત મુક્ત આનંદ સહિત થવાનો ઉપાય છે. શું કહે છે કે આવી વિતરાગી દ્રષ્ટિ અને વિતરાગી સ્થિરતામાં આત્માને જોડે તેને જીનેશ્વર દેવે કહેલ પરમ આવશ્યક કર્મ હોય છે. આ પરમ આવશ્યક છે, જે મુક્તિનું કારણ છે, મુક્તિનો ઉપાય છે. આગળ કહે છે અશરીરી થવાનો ઉપાય એકલા ચિદાનંદની શ્રદ્ધા અને સ્થિરતા છે. નીચેની ભૂમિકામાં પુણ્ય પાપ હોય ખરા, પણ તેનાથી હું નથી. શુભ ભાવ કે અશુભ ભાવ પણ ક્યારેક આવે નીચલી ભૂમિકામાં, પણ એ મારું સ્વરૂપ નથી, એનાથી હું નથી. એ મારા સ્વભાવને અનુસરીને થતા ભાવ નથી, તેનાથી ધર્મ નથી. હું એકલો નાયક છું,
હું એકલો નાયક છું, માત્ર નાયક છું. હું એવા વિભાવ ભાવનો કરતા પણ નથી. પરના લક્ષ કરીને એવા જે ભાવ થાય છે એ તો દોષ છે, એ અપરાધ છે. એનો કરતા હું એટલે કે ત્રિકાળીયું શુદ્ધ સ્વરૂપ ક્યાંથી હોય? મારું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. હું ચિદાનંદ છું, જ્ઞાન આનંદ સ્વરૂપ છું. એટલે એવા ભાવ છે એ મારા પુરુષાર્થની નબળાઈ છે. એને શીઘ્ર ત્યાગીને હું મારા સ્વભાવ ભાવે થાઉં, આવી ધર્મીની દ્રષ્ટિ છે. હું એકલો નાયક છું તેની દ્રષ્ટિપૂર્વક નિર્મળ દશા પ્રગટ કરવી તે પ્રથમ ધર્મની ક્રિયા છે અને આ જ મોક્ષનો સુગમ ઉપાય છે. હું માત્ર નાયક છું તેની શ્રદ્ધા, તેની દ્રષ્ટિપૂર્વક એવો પુરુષાર્થ ઉપાડીને નિર્મળ દશા પ્રગટ કરવી એટલે કે પોતાને એવા નિર્મળ વિતરાગી પરિણામ થવા, તે પ્રથમ ધર્મની ક્રિયા છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે અને આ જ મોક્ષનો સુગમ ઉપાય છે. અને એ જ ઉપાય કરીને જીવો નિર્વાણ પામીને સિદ્ધ થયા છે. આગળ કહે છે, હું છું તો દેહ આદિની ક્રિયા થઈ શકે. પર્યાયમાં પરથી પરતંત્ર છું, પરથી લાભ નુકસાન થઈ શકે છે એમ માને તેને વ્યવહાર સમ્યક જ્ઞાન પણ નથી. આવી માન્યતા હું છું તો દેહ આદિની ક્રિયા થઈ શકે છે. અરે બધા ભગવાન, તું ભગવાન આત્મા ચેતન અને આ દેહ છે તે જળ, એ જળના કાર્યો તું ક્યાંથી કરે? પર્યાયમાં પરથી પરતંત્ર છું, પર્યાયમાં પરતંત્ર પણ અને પરને કારણે જ બધું થઈ રહ્યું છે એવી એની જો માન્યતા હોય તો એને તો વ્યવહાર સમ્યક જ્ઞાન પણ નથી. એટલે કે એને દ્રવ્યશ્રુત નો અભ્યાસ કર્યો નથી. કર્યો છે તો એને કંઈક વિપરીત કર્યો છે. જેને દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે, સાચી માન્યતા ને જે સમજ્યો છે, એને પછી એવો સ્વીકાર તો હોય જ. ભલે એને સમ્યક દર્શન ન થયું હોય પણ એની માન્યતા તો સમ્યક હોય. એટલે કે જે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા માહિતીરૂપ જ્ઞાન છે એ માહિતીરૂપ જ્ઞાન તો એને બરાબર હોય, યથાર્થ હોય. અહીંયા તો કહે છે કે આ તો ઊંધી માન્યતા લઈને બેઠો છે કે દેહ આદિની ક્રિયા થઈ શકે છે મારાથી. અરે આ તો હજી એને સામાન્ય પણ ખબર નથી કે છ દ્રવ્ય જુદા છે, છ દ્રવ્યના પરિણમન જુદા છે, સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાર્ય કરતું નથી. આવી સામાન્ય વાતની પણ એને તો ખબર નથી. અને પર્યાયમાં પરથી પરતંત્ર છું. પરથી હું પરતંત્ર ક્યાંથી હોઉં? મારી પર્યાય જે થાય છે એમાં બીજો કઈ એ કરાવી દે છે? પરને આધારે થાય છે મારી પર્યાય, એમ ક્યાં છે? વળી પરથી લાભ અને નુકસાન થઈ શકે, આ બધી વિપરીત માન્યતાઓ છે. અને એને તો હજી વ્યવહાર સમ્યક જ્ઞાન પણ નથી. પહેલા તો ભાઈ આ બધી માન્યતાને તું શાસ્ત્રના અભ્યાસ દ્વારા અને ગુરુના ઉપદેશ દ્વારા, જરૂર પડે તો માર્ગદર્શકની સહાય લઈને સત્સંગ દ્વારા પેલા તો તારી માન્યતાને તો બરાબર કર. ગુરુદેવ કહે છે કે એ માન્યતા એ ખોટી છે તો પછી તને વ્યવહાર સમ્યક જ્ઞાન પણ નથી. વ્યવહારથી તારી એ માન્યતાઓ ખોટી. બીજી રીતે કહીએ તો જેને નિશ્ચય સમ્યક જ્ઞાન છે એને જ વ્યવહાર સમ્યક જ્ઞાન હોય છે. માન્યતા સાચી હોય તો પણ એને ખરેખરું જો સમ્યક વ્યવહાર સમ્યક જ્ઞાન એવું નામ આપવું હોય તો એને નિશ્ચય સમ્યક જ્ઞાન હોવું જરૂરી છે. પણ આ તો વાત જ આખી જુદી છે. અહીંયા તો એ ગુરુદેવે એ અર્થમાં વાત કરી છે કે જેની માન્યતા જ મિથ્યા છે એને તો વ્યવહાર સમ્યક જ્ઞાન પણ નથી. આગળ કહે છે કે વર્તમાન બંધ પર્યાય અશુદ્ધતા પણ મારા અપરાધથી છે, કર્મથી નથી. વર્તમાનમાં મને કર્મબંધ છે, કર્મબંધના ઉદય છે અને મારી આ પર્યાય એ મલિન છે. હું
ત્રિકાળ શુદ્ધ છું, સિદ્ધ સમાન છું, દ્રવ્ય શુદ્ધ છે, પણ વર્તમાન પર્યાય મલિન છે, તો એમાં બીજા કોઈનો દોષ નથી, એ મારો અપરાધ છે. એ કર્મને કારણે મારી પર્યાય મલિન છે એમ નથી. ગુરુદેવ કહે છે કે આંખો બંધ કરવી કે ઉઘાડી રાખવી, મૌન અમૌન એ બધી જળ પરમાણુની અવસ્થા છે. જીવ તેને વ્યવહારથી પણ કરી શકતો નથી. નિશ્ચયથી તો નથી કરી શકતો, પણ એને વ્યવહારથી પણ કરી શકતો નથી. મારી ઈચ્છાથી તે કાર્ય થયું એમ માનનાર બે દ્રવ્યને જુદા સ્વતંત્ર માનતો નથી. મારી ઈચ્છાથી આ આંખ ઉઘાડી રહી અથવા બંધ થઈ અથવા વાણી નીકળી અથવા મૌન રહ્યું, એ મારી ઈચ્છા અનુસાર થાય છે એવી માન્યતા કરનાર બે દ્રવ્ય, એક ચેતન દ્રવ્ય અને બીજું જળ દ્રવ્ય, એ બંનેને જુદા સ્વતંત્ર માનતો નથી. એની દ્રષ્ટિ પરાધીન છે. પરાધીન દ્રષ્ટિ રાખનાર અજ્ઞાની છે. પરાધીન માનનાર અજ્ઞાની છે. જેને હજી જળથી ભિન્ન સત્તાની ખબર નથી, તેને પોતાની વિકારી પર્યાય સ્વતંત્રપણે પોતાના અપરાધથી થાય છે એ વાત ક્યાંથી બેસે? પોતાની આ વિકારી પર્યાય થાય છે એ સ્વતંત્રપણે થાય છે, એ કર્મને કારણે નથી થતી, કેમ કે કર્મ તો જળ છે અને તું ભગવાન આત્મા ચેતન છો. બે દ્રવ્ય જુદા છે, બંને દ્રવ્યના સ્વતંત્ર પરિણમન છે. એટલે પેલું જળ દ્રવ્ય કર્મના ઉદયો, એ કર્મના ઉદયો કર્મમાં રહ્યા, એ ઉદય ઉદયમાં રહ્યો, અને એનાથી તારી સત્તા તો જુદી છે, ભિન્ન છે, અને એ સત્તા ઉપર પેલા કર્મની સત્તા કાંઈ કરતી નથી. કર્મના ઉદય કર્મમાં રહ્યા, તને જે વિકાર થયો એ સ્વતંત્રપણે થયો, એમાં તો તારો દોષ છે, તારો અપરાધ છે. ગુરુદેવ એ વાત કરે છે કે જેને હજી જળથી ભિન્ન સત્તાની ખબર નથી, પોતાની સત્તા ત્રિકાળી ધ્રુવ પોતે ભગવાન આત્મા, એની ચૈતન્ય સત્તા અને પેલા જળની જળ સત્તા, તો એ બંને સત્તા ભિન્ન છે, એની પણ જેને ખબર નથી, અને એકની સત્તા બીજાના કાર્ય કરતી નથી એ વાતનું પણ જેને ભાન નથી, એને પોતાની વિકારી પર્યાય સ્વતંત્રપણે પોતાના અપરાધથી થાય છે એ વાત ક્યાંથી બેસશે? અને તે ત્રિકાળી સ્વભાવમાં નથી. આ જે વિકારી પર્યાય થઈ એ સ્વતંત્રપણે થઈ અને એ ત્રિકાળી સ્વભાવમાં નથી, એ વાત પણ નહીં બેસે. એટલે એમ એ સમ્યક દ્રષ્ટિ થવાને લાયક નથી, એને હજી એવી યોગ્યતા પ્રગટ નથી. કહે છે કે એમ સમ્યક દ્રષ્ટિ થવાની તાકાત નથી, એટલે વર્તમાનમાં એની એવી યોગ્યતા વર્તતી નથી, કેમ કે એને મિથ્યાત્વ અત્યારે પડ્યું છે, અને એની માન્યતા એ મિથ્યાત્વને પોષનારી માન્યતાઓ છે, એને જે પોષી રહ્યો છે. પાછો વળે દ્રવ્યતૃત્વનો અભ્યાસ કરે અને સાચું શું છે, જીનેશ્વર કથિત ધર્મ કઈ રીતે છે એને જો સમજે, વસ્તુના સ્વરૂપને સમજે, છ દ્રવ્યના જે સ્વતંત્ર પરિણમન છે એને સમજે, તો જ એની માન્યતા સાચી થાય અને પછી ધર્મની શરૂઆત થાય. ગુરુદેવ કહે છે કે જેને હજી આ પોતાની વિકારી પર્યાય સ્વતંત્રપણે પોતાના અપરાધથી થાય છે અને તે ત્રિકાળી સ્વભાવમાં નથી એમ છે, તો એને તો સમ્યક દ્રષ્ટિ થવાની તાકાત નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે સર્વ ધર્મનો સમન્વય થઈ શકે? ગુરુદેવ કહે છે કે ત્રણેય કાળે સર્વજ્ઞ કથિત સત્યનો પંથ એક જ છે. ભૂતકાળમાં ઋષભદેવ ભગવાનના વખતમાં પણ આ જ પરમ સત્ય હતું. એની પૂર્વે બીજા 24 તીર્થંકર થયા, એ 24 તીર્થંકર ભગવાનના વખતમાં પણ આ જ સત્ય હતું. વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે, તો 20 તીર્થંકર ભગવાનના સમૂહમાં જે ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ નીકળે છે,
તેના દ્વારા જે સત્ય પ્રકાશે છે તે પણ આ જ સત્ય છે. એટલે ભૂતકાળમાં, વર્તમાન કાળમાં, ભવિષ્યકાળમાં દરેક કાળે સર્વજ્ઞ કથિત સત્ય તો એક જ પ્રકારે હોય. ત્રણેય કાળે સર્વજ્ઞ કથિત સત્યનો પંથ એક જ છે. તેની સાથે કોઈ એકાંત મતનો મેળ નથી. બીજા બધા જે દર્શન છે, ભલે આસ્તિક દર્શન રહ્યા, 6 આસ્તિક દર્શન ભારતમાં છે, વેદાંત, નૈયાયિક, સાંખ્ય, બૌદ્ધ વગેરે, પણ એ બધા એકાંત મતવાદી છે. એટલે એનો મેળ આ અનેકાંત સ્વરૂપ જૈન દર્શન સાથે ક્યારેય ન થઈ શકે. સર્વજ્ઞ કથિત જે પંથ છે તે એક જ છે, અનાદિનો એમ જ છે અને એમ જ હોય. એટલે એની સાથે કોઈ એકાંત મતનો મેળ નથી. સંસાર તત્વ પણ છે પણ તે ઉપાદેય નથી. એટલે કે આવા એકાંત મત વગેરે બધું જગતમાં પ્રવર્તિત છે, બધું પ્રવર્તે છે, હોય છે, લોકોની ઊંધી માન્યતા હોય છે, બધું હોય, પણ એ ઉપાદેય નથી, આદરણીય નથી. ફરીથી કોઈએ બીજો પ્રશ્ન કર્યો કે અનેક નય છે, તો કોઈ જીવને કોઈ નયથી ધર્મ થાય અને કોઈ બીજા જીવને બીજા નયથી થાય, એમ ક્રમ હશે ને? એમ કોઈક રીતે હશે તો ખરું ને. અનેક નય છે, અનેક નય એટલે અનેક દ્રષ્ટિકોણ છે, તો કોઈને અમુક દ્રષ્ટિકોણથી ધર્મ થાય ને અમુકને અમુક દ્રષ્ટિકોણ, અમુક નયથી ધર્મ થાય, એમ હશે ને. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે. બહુ સુંદર સમાધાન છે, સમજવા જેવું છે. સર્વજ્ઞ કથિત ન્યાયથી યથાર્થ જ્ઞાનમાં નિસંદેહ અનુભવ થયા વિના નય સમ્યક હોય નહીં. કે ભાઈ તમે નયની વાત કરો છો, પણ નય કોને છે? એટલે કે સાચા નય કોને છે? સમ્યક નય કોને છે? જ્ઞાનીને સાચા નય છે, સમ્યક નય છે. સર્વજ્ઞ કથિત ન્યાયથી યથાર્થ જ્ઞાનમાં નિસંદેહ અનુભવ થયા વિના, સંદેહ વિના એવું એને સર્વજ્ઞ કથિત ન્યાય સમજાયો છે. એટલે કે જે સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક જ્ઞાની છે, અનુભવથી જે સમ્યક જ્ઞાની થયા છે, એને જ જે નય છે તે સાચા નય છે, તેને સમ્યક નય હોય છે. તો પછી પેલા અજ્ઞાનમાં ધર્મ ક્યાંથી થાય? એના નય ક્યાંથી સાચા હોય? અજ્ઞાનીના નય પણ સાચા નથી. એ તો એની મતિ કલ્પના એ એવા નય દ્વારા અર્થ કરે છે. કહે છે કે સર્વજ્ઞ કથિત ન્યાયથી યથાર્થ જ્ઞાનમાં નિસંદેહ અનુભવ થયા વિના નય સમ્યક હોય નહીં. તો પછી તે અજ્ઞાનમાં ધર્મ ક્યાંથી થાય? ન જ થાય. જ્ઞાની છે તે એકાંતીના અભિપ્રાયને ઓળખીને કહે છે કે તેની વાત એક અંશ પૂરતી જૈનના પ્રમાણ જ્ઞાનમાં આવે છે, પણ તેને તો એકાંત એક અંશ નો પક્ષ છે. આ વાત આપણે ઘણી વાર કરી છે કે જેટલા આ દર્શન છે, જૈન દર્શન સિવાયના બીજા અન્ય દર્શનો જે છે, આસ્તિક દર્શન છે, એ બધામાં એક એક વાત સાચી છે. દરેક દર્શનમાં તમે જોશો તો એક વાત સાચી છે, પણ એને એ એકાંતે પકડીને રહ્યા છે, એકાંતે લીધી છે. અનેકાંત દ્વારા એ વાતને એમને પકડી નથી. બસ એને જ એક જ વાતને લઈને બેઠા છે. ત્યારે જૈન દર્શનમાં એ બધી વાત અનેકાંત દ્વારા સમજાવવામાં આવી છે. એટલે દરેક દર્શનની અંદર જે વાત છે તે વાત એક અપેક્ષાએ સાચી છે, પણ સર્વ અપેક્ષાએ સાચી નથી. તેની વાત એક અંશ પૂરતી જૈનના પ્રમાણ જ્ઞાનમાં આવે છે. પ્રમાણ જ્ઞાન કોને કહીએ? પ્રમાણ જ્ઞાન તો અનેક નય દ્વારા વસ્તુના સ્વરૂપને પ્રસ્થાપિત કરે છે, જણાવે છે, દર્શાવે છે,
એવા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. જેમ કે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. બંને વિરોધાભાસી દ્રષ્ટિકોણ છે, વિરોધાભાસી નય છે. પણ આત્માને જ્યારે નિત્ય અનિત્ય કહેવામાં આવે છે તો એ પ્રમાણ જ્ઞાન છે. કોઈ દર્શનની અંદર, કોઈ ધર્મની અંદર, એટલે આસ્તિક ધર્મ હોય, આસ્તિક દર્શન હોય, તો એમાં માત્ર આત્માને નિત્ય જ માનવામાં આવે. નિત્ય સિવાય બીજું કાંઈ માનવામાં જ ના આવે તો તેમાં એકાંત થઈ જાય છે, અને એકાંત છે તો એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. સાથે અનેકાંત દ્વારા વસ્તુનું જેમ સ્વરૂપ છે એમ એને રાખવું પડે, જાણવું પડે, એને ધર્મમાં માનવું પડે, તો જ એ પ્રમાણ જ્ઞાન થાય. અહીંયા પ્રમાણ જ્ઞાન છે તે દ્રષ્ટિનો વિષય નથી, પણ પ્રમાણ જ્ઞાન દ્વારા વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજ્યા પછીથી જે દ્રષ્ટિનો વિષય છે કે નિશ્ચય દ્રષ્ટિથી જે વિષય છે એને ગ્રહવામાં આવે છે. એટલે પ્રમાણ જ્ઞાન કઈ દ્રષ્ટિનો વિષય થતું નથી, પણ પ્રમાણ જ્ઞાન દ્વારા, એટલે અનેકાંત દ્વારા, અનેક નય દ્વારા જે જ્ઞાન કરવામાં આવે છે એવા પ્રમાણ જ્ઞાન દ્વારા વસ્તુનું સાચું સ્વરૂપ સમજમાં આવે છે. અને એવા અનેક નય દ્વારા વસ્તુનું સાચું સ્વરૂપ જે રીતે છે, જે રીતે જીનેશ્વર ભગવાને નિરૂપ્યું છે, એમાંથી એક વાતને પકડીને, એક અંશને લઈને બીજાએ બીજો અંશ લીધો, ત્રીજાએ ત્રીજો અંશ લીધો, એમ આ આસ્તિક દર્શન વાળાઓએ બધાએ એક એક અંશને એમણે લીધો છે અને એને એકને જ પકડી રાખ્યા છે. એકને પકડીને જ આખો ધર્મ માને છે. એટલે એવું એકાંત કરે છે. તેથી એકાંત કરતા એ માન્યતાઓ મિથ્યા ઠરે છે. જે એક અપેક્ષાએ સાચી છે એને સર્વ અપેક્ષાએ સાચી માનવામાં આવતા એકાંત થાય છે, અને એકાંત થતા તો પછી મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. ગુરુદેવે આ વાત કરી છે કે જ્ઞાની છે તે એકાંતિના અભિપ્રાયને ઓળખીને કહે છે કે પેલા એકાંતી એટલે જે અન્ય મતમાં છે તેની વાત એક અંશ પૂરતી જૈનના પ્રમાણ જ્ઞાનમાં આવે છે, પણ તેને તો એકાંત એક અંશનો પક્ષ છે, એક અંશનો જ પક્ષ છે, એક અંશને જ માને છે. તેથી તે એક અંશને સર્વાંશ માને છે. તેથી તેનો માનેલો કોઈ પણ અંશ મિથ્યા જ છે, સત્ય નથી. જે એક અપેક્ષાએ સત્ય હતો એને સર્વ અપેક્ષાએ સત્ય માન્યો, સર્વ અપેક્ષાએ એને પૂર્ણ માન્યો, એને જ ધર્મ માન્યો. એટલે મિથ્યાત્વનો પ્રસંગ આવ્યો. જેમ કે ગિરીશભાઈ કાકા છે એ એક જ અપેક્ષાએ કાકા છે, માત્ર એમના ભત્રીજાની અપેક્ષાએ કાકા છે, અને એને આપણે એમ કહી દઈએ કે ગિરીશભાઈ સર્વ અપેક્ષાએ કાકા છે. એટલે કે એમના પુત્ર પુત્રીની અપેક્ષાએ પણ કાકા છે, એમના કાકાની અપેક્ષાએ પણ કાકા, એમના પિતાની અપેક્ષાએ કાકા, એમના માતાની અપેક્ષાએ કાકા, એમના મામાની અપેક્ષાએ કાકા, એમ દરેકની અપેક્ષાએ જો એમને કાકા કહેવામાં આવે તો શું થાય? તો મિથ્યા માન્યતા ઠરે. એટલે એમણે જે માનેલી વાત ખોટી ઠરે છે. પછી એમ થઈ જાય કે ગિરીશભાઈ કાકા છે એ વાત બરાબર બેસતી નથી. કેમ કે અનેક બીજી ઘણી બધી અપેક્ષાએ તો એ માન્યતા ખોટી ઠરે છે. માત્ર એક અપેક્ષાએ સાચી હતી, એને બધી અપેક્ષાએ સાચી ઠેરવવા જતા મિથ્યાત્વ થયું. બહુ સરસ રીતે વાત આ ગુરુદેવે આપણને સમજાવી છે કે એક અંશને સર્વાંશ માને છે, તેથી તેમનો માનેલો કોઈ પણ અંશ મિથ્યા જ છે, સત્ય નથી. કેમ કે અપેક્ષા તો એ લાગુ પાડતા જ નથી. એમ નથી કહેતા કે અમારી વાત છે તે એક અપેક્ષાએ સાચી છે. જો આટલો સ્વીકાર કરે તો વાત બેસી જાય.
તો બધું બરાબર છે કે અમારી માન્યતા એક અપેક્ષાએ સાચી છે, બીજી અપેક્ષાએ સાચી નથી. આ વાતને એ રાખતા નથી, પણ એવી માન્યતાને સર્વ અપેક્ષાએ સાચી ઠરાવવા જાય છે, એને જ ધર્મ માને છે. તેથી એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવે છે, એ અસત્ય ઠરે છે. ગુરુદેવે એક સુંદર ઉદાહરણ આપ્યું છે કે ભાઈ, જેમ એક શેર દૂધમાં થોડું ઝેર ભળ્યા પછી તે દૂધના ગુણોને લાયક નથી, તેમ મિથ્યા દ્રષ્ટિ ગમે તેટલા શાસ્ત્ર જાણે અને તેના માનેલા વ્રત આદિમાં શુભ ક્રિયા કરે, તે બધું અજ્ઞાનમય છે. કેમ કે મિથ્યાત્વનું ઝેર એવું છે કે એને ઝેર રૂપ કરી દે છે. સૌથી મોટામાં મોટું પાપ કોઈ હોય તો મિથ્યાત્વ છે. ભવના ભ્રમણનું કારણ મિથ્યાત્વ છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાની જેટલો અરાગી નિશ્ચયમાં સ્થિર રહે તેટલો ચારિત્ર અપેક્ષાએ સ્વવશ છે. જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ જેટલો અરાગી નિશ્ચયમાં સ્થિર રહે, રાગ રહિત નિશ્ચયમાં સ્થિર રહે તેટલો ચારિત્ર અપેક્ષાએ સ્વવશ છે. દ્રષ્ટિમાં તો પૂર્ણ સ્વવશ મુક્ત જ છે, શ્રદ્ધામાં તો એ સ્વવશ મુક્ત જ છે, શ્રદ્ધામાં તો એને બરાબર જ છે. પણ અહીંયા તો ચારિત્રની વાત લીધી છે. જો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે અને મુનિ છે એટલે દ્રષ્ટિ તો બરાબર છે, સમ્યક છે એટલે દ્રષ્ટિ અપેક્ષાએ તો એ સ્વવશ છે. સ્વવશ દ્રષ્ટિ તો પૂર્ણ છે, એમાં તો કોઈ બાંધછોડ નથી, કોઈ ફેરફાર નથી. એટલે દ્રષ્ટિમાં તો પૂર્ણ સ્વવશ છે, શ્રદ્ધામાં તો પૂર્ણ સ્વવશ છે, પણ એ હજી ચારિત્રમાં એવો સ્વવશ થયો નથી. દ્રષ્ટિમાં તો પૂર્ણ સ્વવશ મુક્ત જ છે, પણ ચારિત્રમાં હજી એવું સ્વવશ પણ પૂર્ણપણે પ્રકાશતું નથી. એટલે કે અરાગી નિશ્ચયમાં જેટલો સ્થિર રહે છે તેટલું ચારિત્ર અપેક્ષાએ સ્વવશ પણ છે, પણ સ્થિરતા નથી અને બહાર આવે છે, એટલે હજી પૂર્ણતા નથી. દ્રષ્ટિમાં શ્રદ્ધામાં તો પૂર્ણપણે સ્વવશ જ છે, શ્રદ્ધા તો બરાબર જ છે. ચૈતન્ય સ્વભાવના અવલંબન વડે પર આશ્રયનું અવલંબન તૂટે છે. એટલે શ્રદ્ધા તો એની બરાબર જ છે, દ્રષ્ટિમાં તો પૂર્ણ સ્વવસ્ત છે. એટલે ચૈતન્ય સ્વભાવનું અવલંબન તો એને દ્રષ્ટિમાં તો બરાબર જ છે, પણ એવું અવલંબન લઈને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવા રૂપ જે ચારિત્ર જે છે એ ચારિત્રમાં હજી ક્યાંક તૂટી છે, ક્યાંક એને એવું ચારિત્ર થતું નથી. એટલે કે એના પુરુષાર્થમાં એવી ક્યાંક નબળાઈ હોય છે. શ્રદ્ધા તો બરાબર જ છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે ચૈતન્ય સ્વભાવના અવલંબન વડે પર આશ્રયનું અવલંબન તૂટે છે. એટલે શ્રદ્ધામાં તો બિલકુલ તૂટી ગયું જ છે, પણ હવે એ જ વસ્તુ પોતાને ચારિત્રમાં પ્રગટ કરવાની છે. એટલે જ્યારે આવી શ્રદ્ધા થઈ છે તો એ હવે આ યુક્તિ દ્વારા ચૈતન્ય સ્વભાવના અવલંબન દ્વારા પરના આશ્રયને છોડે છે. એ યુક્તિ છે, એ રીત છે, એ પદ્ધતિ છે. કોઈ એમ કહે કે અમારે પરના આશ્રયનું અવલંબન છોડવું છે તો કઈ રીતે છોડવું? તો ગુરુદેવ કહે છે કે ચૈતન્ય સ્વભાવના અવલંબન દ્વારા તારું ચૈતન્ય સ્વરૂપ છે એનું અવલંબન લેતા તને પરનો આશ્રય છૂટે છે, પરના આશ્રયનું અવલંબન છૂટે છે, પરનું લક્ષ્ય છૂટે છે. આ જે એક યુક્તિ છે અને આ યુક્તિ છે તે મુક્તિની પ્રાપ્તિ કરાવનારી યુક્તિ છે. એટલે ગુરુદેવ કહે છે કે ચૈતન્ય સ્વભાવના અવલંબન વડે પર આશ્રયનું અવલંબન તૂટે છે, તે મુક્તિની યુક્તિ છે, તે મુક્તિનો ઉપાય છે, તે મોક્ષનો ઉપાય છે. પર આશ્રય બંધ ભાવથી પુણ્ય આશ્રયની પુષ્ટિ કરનાર વાત તે કુયુક્તિ છે. પરના આશ્રય દ્વારા એટલે એવા જે ભાવ છે એ ભાવ દ્વારા બંધ થાય છે, પુણ્યનો બંધ કે પાપનો બંધ થાય છે, અને એવા ભાવની પુષ્ટિ કરનાર ને તો કુયુક્તિ છે, એ સાચી યુક્તિ નથી.
નિમિત્તથી, પુણ્યથી, વ્યવહારથી કે શરીરની ક્રિયાથી મુક્તિનો ઉપાય ત્રણ કાળમાં નથી. એક સ્વ આશ્રય નિશ્ચય રત્નત્રયથી જ મુક્તિ છે. એ અબાધિત નિયમને સ્થાપિત કરે અને મિથ્યાત્વનો અભાવ કરે તે સમ્યક યુક્તિ છે. આગળ કહે છે, આત્મા જ્ઞાન આનંદ પૂર્ણ છે. પરદ્રવ્ય અને વિકારના સંબંધ રહિત સિદ્ધ ભગવાન જેવો અત્યારે પણ શક્તિ રૂપે છે. અત્યારે પણ પર્યાયમાં મલિનતા છે ત્યારે પણ પોતે શક્તિ રૂપે સિદ્ધ સમાન છે. તો તેની સમ્યક પ્રતીતિપૂર્વક તેને વશ રહેવું, તેની સમ્યક પ્રતીતિપૂર્વક તેને પોતાના શુદ્ધ આત્માને સિદ્ધ સમાન ભગવાન આત્માને વશ રહેવું, પુણ્ય પાપને વશ ન થવું, તે આવશ્યક રૂપ સ્વાધીન કર્મ છે. એ પોતાનું કર્મ છે, સ્વને આધીન કર્મ છે અને એ આવશ્યક છે. સ્વતંત્ર જ્ઞાતાનું તે કાર્ય છે અને તે નિરવય એટલે કે અશરીરી સિદ્ધ ભગવાન થવાનો ઉપાય છે, મુક્ત થવાની યુક્તિ છે. અવયવ એટલે કાયા, કાય. નિરવયવ એટલે કાયા રહિત. તો તેનાથી કાયાથી રહિત થવા, અને કાયાથી રહિત થાય છે તો સાથે સાથે આ વિકારી બધા પરિણામ કરનારા ભાવ એ બધાથી પણ રહિત થાય છે. એટલે પુણ્ય પાપ અને વિપરીતતારૂપી ભાવ કર્મ તથા દ્રવ્ય કર્મ એ બધાથી મુક્ત થવાનો અને અનંત જ્ઞાન આનંદની પૂર્ણતા સહિત થવાનો ઉપાય સ્વવસ્થા એટલે કે સ્વના આશ્રય છે અને એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. ને તેનું કારણ ત્રિકાળી ચિદાનંદ નિજ પરમાત્મા દ્રવ્ય છે. વ્યવહાર વ્રત આદિ શુભરાગથી પુણ્યબંધન થાય છે. મિથ્યાત્વ અવ્રત આદિ અશુભ રાગથી પાપ બંધન થાય છે. આ બંને છોડવા લાયક છે. એનું લક્ષ પણ કરવા જેવું નથી. માત્ર ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું લક્ષ કરવા જેવું છે. આત્મા આશ્રિત અરાગી જ્ઞાન શાંતિરૂપ સ્વઅવસ્થામાં બંધન રહિત એકલી સ્વાધીન સુખ દશા મળે છે. જે શક્તિ રૂપે છે તે પ્રગટ થાય છે. તો આ રીતે આપણે 142મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. બહુ સુંદર ગાથા રહી. ગુરુદેવે ઘણા ન્યાય સમજાવ્યા અને ઘણી પ્રયોજનભૂત વાત પણ કરી. એ પછીથી મુનિરાજ પદ્મપ્રજ્ઞધારી દેવ એક રસ કહે છે. શ્લોક 239. યોગી કશ્ચિત સ્વહિત નિરત શુદ્ધ જીવાસ્તિ કાયાત અન્યેષાં યો ન વશ ઇતિ યા સંસ્થિતિ સા નિરુક્તિ તસ્માદસ્ય પ્રહત દુરિત શાંત પુંજસ્ય નિત્યમ પુરત જ્યોતિ સ્ફુટિત સહજ અવસ્થાય અમૃતતા. 239માં કળશના અર્થમાં કહે છે કે કોઈ યોગી સ્વહિતમાં લીન રહેતો થકો, કોઈ યોગી સ્વહિતમાં લીન રહેતો થકો શુદ્ધ જીવાસ્તિકાય સિવાયના શુદ્ધ આત્મતત્વ એના સિવાયના અન્ય પદાર્થોને વશ થતો નથી. કોઈ યોગી સ્વહિતમાં લીન રહેતો થકો, જો સ્વહિતમાં એ લીન રહ્યો છે તો એ પોતાના શુદ્ધ આત્મતત્વ સિવાયના અન્ય પદાર્થને વશ થતો નથી. બહુ સહેલી રીત છે. પરવશ ન થવાની આ બહુ સહેલી રીત બતાવી કે સ્વહિતમાં લીન રહે. સ્વહિતમાં લીન રહે એટલે કે પોતાનું હિત પોતાના સ્વરૂપમાં એકાગ્રતા છે. શુદ્ધ જીવાસ્તિકા પોતાનું શુદ્ધ સ્વરૂપ એમાં જો એકાગ્રતા કરે એટલે આપોઆપ પરવશપણું ટળી જાય છે. અને આમ જે સુસ્થિત રહેવું તે વિરુક્તિ છે.
એટલે કે આમ સુસ્થિત રહેવું તે અવશપણાનો વ્યુત્પત્તિ અર્થ છે. તો તે અવશ થયો છે, આવું અવશપણું છે. એમ કરવાથી એટલે પોતામાં લીન રહીને પરને વશ નહીં થવાથી દુરિત રૂપી તિમિર પુંજનો જેણે નાશ કર્યો છે એવા તે યોગીને સદા પ્રકાશમાન જ્યોતિ વડે સહજ અવસ્થા પ્રગટવાથી અમૂર્તપણું થાય છે. દુરિત રૂપી એટલે દુષ્કર્મ, પુણ્ય અને પાપ બંને દુષ્કર્મ છે. એવું કહે છે કે એને દુરિત રૂપી તિમિર પુંજનો નાશ કર્યો છે, માટે એવા યોગીને સદા પ્રકાશમાન જ્યોતિ વડે, જ્ઞાન જ્યોતિ વડે એવી સહજ અવસ્થા પ્રગટવાથી અમૂર્તપણું થાય છે. પોતે અમૂર્ત તો છે જ, શક્તિ અપેક્ષા હે તો એને મૂર્તિકપણું ક્યાં છે? અમૂર્તપણું જ છે, પણ એ પર્યાયમાં પ્રગટ થાય છે. વર્તમાનમાં તો પોતાનું તત્વ, ત્રિકાળ તત્વ અમૂર્ત છે, પણ સાથે શરીર છે ને, સંસાર અવસ્થા છે એટલે શરીર છે ને. તો હવે એવા યોગીને જ્યારે પોતાના સ્વરૂપમાં આવી રીતે એકાગ્ર થાય છે ત્યારે પછી સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે, એટલે અમૂર્તપણું થાય છે. તો આનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 806. અહીંયા આ 239મી ગાથાનો અર્થ પૂરો થયો. તે પછીથી ગુરુદેવ સમજાવે છે કે કોઈ યોગી સ્વહિતમાં લીન રહેતો થકો, કોઈ યોગી પોતાના હિતમાં, સ્વહિતમાં લીન રહેતો થકો પોતાના શુદ્ધ દિવાસ્તિકાય સિવાયના અન્ય કોઈને વશ થતો નથી. હું અશરીરી પૂર્ણ ચિદાનંદ ઘન છું એવી દ્રષ્ટિપૂર્વક, એવી શ્રદ્ધાપૂર્વક અંદર એકાગ્રતામાં જાગૃત રહે છે. તે અવશ છે, તે સ્વતંત્ર છે, તે સ્વને વશ છે, તે સ્વાધીન છે. તે સંસારને સાધનાર પરતંત્ર નથી. જેના દ્વારા સંસાર સધાય છે, જેના દ્વારા સંસારની પ્રાપ્તિ થાય છે, એવો એ પરતંત્ર નથી. આમ સ્વ આશ્રિત નિર્મળ શ્રદ્ધા જ્ઞાન લીનતા વડે સુસ્થિત રહેવું તે નિરુક્તિ છે, તે અવસ્થાનો નિરુક્તિ અર્થ છે. સ્વ અવસ્થાનો વિશેષ અર્થ, એનો ખરેખરો અર્થ, એનો મૂળ અર્થ, એનો ભાવાર્થ, એનો વિસ્તારપૂર્વકનો અર્થ જે કહીએ તેને આપણે નિરુક્તિ કહીએ છીએ. તો એ સ્વવશપણાને માટે શું નિરુક્તિ છે? તો કહે છે કે સ્વ આશ્રિત નિર્મળ શ્રદ્ધા જ્ઞાન લીનતા વડે સ્થિત રહેવું એનું નામ જ સ્વવશપણું છે. આવી શ્રદ્ધા થવી તે ગૃહસ્થનો પ્રથમ ધર્મ છે. વચ્ચે દયા, દાન, વ્રત, તીર્થયાત્રાનો શુભરાગ આવે, પણ તે પુણ્ય છે, ધર્મ નથી. માટે પુણ્ય પાપને વશ ન થવું જોઈએ એમ પ્રથમથી જ જાણવું જોઈએ. પણ પછી અમારે માટે શુભ વ્યવહાર તો આવશે ને એમ આસવની ભાવના કરે તો પછી એને તો મિથ્યા દ્રષ્ટિકોણ થશે. પેલા આ વાત જાણે, પુણ્ય પાપને વશ ન થાય, પણ મનમાં હજી અંતરમાં એમ પડ્યું હોય કે પછી અમારે માટે શુભ વ્યવહાર આવશે ને, અથવા તો એમ હોય કે અમને પછી સારી ગતિ, દેવની ગતિ કે એવી કોઈ ગતિ તો થશે ને. તો ગુરુદેવ કહે છે કે એવી જો તમે શુભ ભાવની, પુણ્યની રુચિ હોય તો તારી એ ભાવના, એ ભાવ તારો આશ્રવનો છે, અને એવો આશ્રવનો ભાવ છે, આશ્રવની રુચિ છે, એ તો મિથ્યાત્વનું કારણ છે, એ તો મિથ્યા દ્રષ્ટિકોણ છે. એવા આશ્રવની રુચિ હોય નહીં, ધર્મીને એવા આશ્રવની રુચિ હોય નહીં. મારી શુભભાવ દ્વારા સારી ગતિ થાય અને પછી એમ હું ધર્મ કરું, ભાઈ એવી ભાવના તારી હોવી જ ન જોઈએ. અહીંયા કહે છે
એક સરસ પંક્તિ મૂકી છે કે લીન ભયો વ્યવહાર મેં મુક્તિ ન ઉપજે કોઈ. વ્યવહારમાં જે લીન છે, ભાવમાં જે લીન છે એને મુક્તિ ન થાય. અને વળી કહે છે કે દીન ભયો પ્રભુ પદ જપે મુક્તિ કહાં સે હોય. આ બીજી વાતને બરાબર પકડવા જેવી છે. દીન ભયો એટલે ગરીબ. ગરીબ એટલે કઈ રીતે? પોતાના સામર્થ્યને પોતે જાણતો નથી એવો એ ગરીબ થઈ જાય. પોતે નિર્માલ્ય છે જાણે એમ માને અને ભગવાનની ભક્તિ કરે કે અમે તો કાંઈ નથી પ્રભુ, અમને આપજો 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 એમ દીન ભયો. એમ દીન થઈને પ્રભુની ભક્તિ કરશે તો પણ મુક્તિ નહીં થાય. ઘણા મનમાં એમ છે કે પ્રભુની પાસે તો આપણે દીનતાપૂર્વક જવું, પણ એ દીનતા કયા પ્રકારની છે એને સમજવાની જરૂર છે. એ દીનતા તો એ પ્રકારે છે કે પોતાનું એવું સામર્થ્ય હોવા છતાં વર્તમાન પર્યાયની અંદર પોતે જેમ દિનેશ્વર ભગવાને માર્ગ કયો છે એ માર્ગે ચાલી નથી શકતો, એ એક દીનતા છે. બાકી પોતાનું સામર્થ્ય તો છે. પોતાના સામર્થ્યનો જો એ સ્વીકાર નથી કરતો તો એ પ્રભુની આજ્ઞાનો એ સ્વીકાર નથી કરતો. પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ અને અનંત ગુણ અને એનું સામર્થ્ય એને જો એ ભૂલી જાય અને એવા પોતે પોતાને દીન માને અને ભગવાનની ભક્તિમાં લાગે કે પ્રભુ અમને આપજો આપજો, તો સમજવું કે એને મુક્તિ નહીં થાય. એવી વાતને શાંતિથી સમજવા જેવી છે. ગુરુદેવ કહે છે કે પુણ્ય આદિ પરવશ ન થવું એટલે મિથ્યાત્વ રહિત પોતાના જ્ઞાતા સ્વભાવમાં એકાગ્ર રહેવું તે સ્વાધીનપણાનો વ્યુત્પત્તિ અર્થ છે. જ્ઞાતા સ્વભાવમાં રહેવું એ જ સ્વ આશય છે. એ જ રીતે પરવશપણું ટળે છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત